આ શૌર્યને, તમારી મતીને આ રૂપ ગમે. અને રૂપે હોય, શૌર્ય હોય, પણ ગુણ ન હોય તોય ન કામ. તો દીકરીઓને તો શું જોઈએ? રૂપ તો જોઈએ, પણ હારે હારે કે એમ કરે ને એવું જોઈએ. એટલે ઓલી ગોયરમાં પૂનતી હોય ને ત્યારથી ઓલી નાગલા ચડાવતી, ગોયરમાં રે હાબુ દેજો કવાગ્યા, હા હાબુ દેજો કરાગ્યા, કંથ દેજો કહ્યા લ્યો. ત્યારથી માગે કે અમે કહીને એમ કર, અમે કઈ દિવસ તો દિવસ ને અમે કઈ રાત તો રાત. એવા કયાગ્રા આપજો કંથ. એટલે તમે તો કેવા કયાગ્રા કે ઓલો સારથી બનેલા ને અર્જુન તમને કહે કે સેનમયો વૃદ્ધ્યર્થમ સ્થાપકમ ઇચ્છુત, તમને કહે કે કૃષ્ણ મારા રથને બંને સેનાની વચ્ચે લઈ જાઓ. એટલે તમે હા કહો, હા સલામ સાહેબ લઈ જાઓ હમણાં. હો જાણે પેલો ડ્રાઈવર દરવાજો ખોલી દે, સાહેબ કે ને શેઠ કાલે ઓફિસે લઈ જાઓ, અલે ફેક્ટરી લઈ જા, અલે ઘરે લઈ જા ગાડી. એટલે ઓલો ડ્રાઈવર કેવો લઈ જાય? હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ. એમ ઓલો રથ આપતી વખતે સારથી તમે બંધેલા ને કૃષ્ણ તમને ઓર્ડર ઉપર ઓર્ડર, ઓર્ડર ઉપર ઓર્ડર. તમે પાછા હા પાડો, હા હમણાં લઈ જાઓ. એ હમણાં ભીષ્મ પિતામહના રથ આગળ લઈ જાઓ, હા અર્જુન હમણાં લઈ જાઓ. અરે દુર્યોધનના રથ આગળ, હા લઈ જાઓ. એટલે તમે કેવા કયાગ્રા? એટલે મારી મતીને તમે ગમી ગયા, કારણ કે મતીને આવો કયાગ્રો પતિ જ જોઈએ. સ્વપદી સખૈવચો નિસમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવત પરસૈનિકાયુરક્ષણામ રતવતી પાર્થ સખેરતી મમાસ્તુ. એવા અર્જુનના મિત્ર સખાની ઉપર મારી મતીને રતિ થયું. સૌંદર્ય હોય, શૌર્ય હોય, સ્વભાવ સારો હોય, કયું કરે એવો હોય, પણ પ્રતિજ્ઞા ન પાડે એવો હોય તોય ન કામ. એટલે તમે તો પાછા કેવા કયાગ્રા ને કેવા વચનબદ્ધ, વચન પાળવા વાળા. તો એક શ્લોકમાં ભીષ્મ પિતામહે એ સ્તુતિ કીધી, સ્વનિગમમપહ યમ પ્રતિજ્ઞામ ધૃતમધિકાર્તુમવપ્લુતો રથસ્ય ધૃતરથ ચરણવ્યો જરગલગુ હરિવહંતુ નિભંગતો તરીય. એ યુદ્ધનું મંડાણ છું ત્યારથી નક્કી થઈ ગયું હતું. દુર્યોધન ગયો છે કૃષ્ણની સહાય માંગવા માટે, અને એ જ ક્ષણે અર્જુન પણ ગયો કૃષ્ણની સહાય માંગવા દ્વારકા. અને અર્જુને માગ્યું કે મારે સહાયમાં સેના નથી જોતી, મારે કૃષ્ણ જોઈએ છે. દુર્યોધન રાજી થયો. અર્જુનને કહે છે, અર્જુન તું મને સહાયમાં લેતો નહીં, સેના લઈ જા, એ લડશે, હું લડીશ નહીં. કારણ કે મેં પ્રતિજ્ઞા કરી મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર હાથમાં નહીં લઉં. અને આ વાત ભીષ્મ પિતામહના કાને પોગીને ભીષ્મ પિતામહે હાથળ પછાડ્યા કે આ ગોવાળીઓ સમજે છે હું કે વગર હાથમાં હથિયાર લીધે યુદ્ધ જીતી જાય. હું પ્રતિજ્ઞા કરું છું કે ભલે પોતે પ્રતિજ્ઞા કરે, હું હાથમાં અસ્ત્ર શસ્ત્ર નહીં લઉં. કૃષ્ણ કહે દે શસ્ત્ર બીનું ભૂમિ ધરમું હરભાર, અમે ક્ષત્રિય નહીં ગીને બોલહું બચન વિચાર. કે હું અમે ક્ષત્રિય મરી ગયા છે કે આ વગર હથિયારે આખા યુદ્ધને જીતવાની વાત કરે? અમારું શૌર્ય બતાવી દઉં ને કાનાને એક વખત કહી દઉં કે વગર હથિયારે યુદ્ધ જીતાય જ નહીં, હું એના હાથમાં હથિયાર લેવડાવીશ. આવી પ્રતિજ્ઞા પડે કરી ભીષ્મ પિતામહ. અને મહાભારતનું સમરાંગણમાં યુદ્ધ શરૂ થયું. 5 દિવસ ગયા યુદ્ધના. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરેલી છે કે હું પાંડવ 5 છે ને એમાંથી એકેયને નહીં મારું. અને દુર્યોધન ખીજાણો કે દાદા હથિયાર રેઠા મૂકી દો ને, વિયાદવ જાનામાના, તમે સેનાપતિ છો ને વાત કરો છો કે 5 પાંડવોમાંથી કોઈને મારીશ નહીં, તો મારો મિત્ર કર્ણ રાહે જ બેઠો છે, તમે હટો ને તો હમણાં કર્ણને બોલાવું, બનાવી દઉં સેનાપતિ. એને ખાવ છો મારું ને ભલું ઈચ્છો છો પાંડવોનું. ન બોલવાના વેણ દુર્યોધને ભીષ્મ પિતામહને કીધા. અને ભીષ્મ પિતાનો મગજ ગયો, જીભ સંભાળીને બોલ. ન બોલવાનું બોલે પણ ન બોલે.
5 દિવસથી યુદ્ધ થાય, તમે કોઈ પાંડવોને માર્યો નહીં. અને ભીષ્મ પિતામહની ભ્રુકુટી છટકી. ઠીક છે, તારી પત્ની ભાનુમતીને કહેજે મારા આશીર્વાદ લેવા આવે, અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપો, અને કાલનું યુદ્ધ તું જોઈ લે ક્યાં હું નથી ક્યાં તું અર્જુન નથી. પ્રતિજ્ઞા કરી ભીષ્મ પિતામહ. સાયંકાળ થયો છે. દુર્યોધન એની પત્ની ભાનુમતીને મોકલવાની વાર, અને કૃષ્ણ વાત જાણી ગયા કે જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આ ભાભો આપી દે છે ને તો દુર્યોધનનો કોઈ વાળી વાકો નહીં કરી શકે. તો એ પહેલા કે આ આશીર્વાદ દ્રૌપદીને મળી જાય ને તો સોનામાં સુગંધ. દ્રૌપદીને તૈયાર કરીને રાતના અંધારામાં ફાનસ લઈને કૃષ્ણ નીકળ્યો ભીષ્મની છાવણીમાં. એટલે મોજડી હતી ને બગલમાં દાદી, અવાજ ન આવે ને એટલે છુપાતા પગે આવ્યો. એવડો સેવકનો વેશ લીધી, ફેટો બાંધ્યો, કડિયું પહેર્યું. ભીષ્મ પિતામહ એની છાવણીની અંદર સંધ્યા વંદના કરે છે. વાટ છે કે હમણાં દુર્યોધનની પત્ની ભાનુમતી આવશે ને હું અખંડ સૌભાગ્યવતી કહું. ઘૂમટો તાણ્યો દ્રૌપદીએ, છાવણીની અંદર ગઈ, પગે લાગી, પાય લાગુ દાદા, અખંડ સૌભાગ્યવતી ભવ. બહુ સારું, જેવા તમારા આશીર્વાદ ને ઘૂમટો ખોલ્યો. દ્રૌપદીને ભીષ્મ પિતામહની આંખો પોળી થઈ ગઈ. તું? હા, તમે પુત્રવધુ આવજો એમ કીધું હતું, હું આવી. હું પુત્રવધુ નહીં કે ઠીક, જેના ભાગમાં હતા એને આશીર્વાદ મળ્યા. દુર્યોધનની પત્ની હોય કે પાંડવોની હોય, છે તો પુત્રવધુ જ ને. ભીષ્મ પિતામહને લાઈટ થઈ કે એકલી નો આવ્યો, આની વાહે ઓલો કાળિયો હોય જ તે. ક્યાં છે કે જો ફાનસ લઈને ઉભો ભાઈ. તરત છાવણીમાંથી બહાર નીકળ્યા ને હાથમાં લાલટેન ફાનસ. તરત આમ હાથ કરીને પાઘડી ઉડાડી નાખી કે ભેસ બદલી નામવાની શું જરૂર હતી? આટલો બધો વિવેક? કે નહીં, હું તો આશીર્વાદ દેવડાવવા લાવ્યો હતો. એ કે ઠીક છે, પણ એમ નહીં અર્જુનને કહેતો કે આશીર્વાદ આપ્યા એટલે હવે હું 5 પાંડવોને નહીં મારું. કાલે હું નથી કહેતો, અર્જુન નથી, થઈ જાજે મરદ. યુદ્ધના ભૂમિની અંદર જોઈ લો અર્જુનને. આશીર્વાદ આપ્યા એનો મતલબ એ નથી કે મેં હથિયાર મૂકી દીધા. આ ઉંમર થઈ છે ને તોય હજી આંખે તેજ પોપચા પડી જાય છે એવી ઉંમર થઈ ગઈ છે ભીષ્મ પિતામહની. ને આંખે આમ પાટા બાંધીને આંખની પાપણને આમ ઊંચી લીધી. આખું દેખાય છે તેજ છે, પણ પાપણું ઉધી ગઈ ને તે આમ લચી જાય છે. પાપણું આંખોની આડી આવી જાય, આંખ ખુલતી નથી. એટલે પાપણુંને બાંધી ફટકેથી અને રણભૂમિમાં ઉતર્યા ભીષ્મ પિતામહ. અને અર્જુનને રૂએ રૂએ બાણ. હવે તો ભીષ્માકાર વાતાવરણ આખું કરી દીધું. ભયંકર યુદ્ધ થયું. કૃષ્ણના રથની સામે ઉભો રાખ્યો રથ. આ બાજુ પાંડવ, આ બાજુ ભીષ્મ પિતામહ ને આ બાજુ અર્જુન. આમ આવી અસ્ત્ર અને શસ્ત્રથી જ્વાળાઓ ફૂટે. ભીષ્માકાર વાતાવરણ છે, બધે જ બાણો બાણ 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 જ દેખાય છે. ત્રાહી ત્રાહીમામ થઈ ગયા. એક બાણ મારા રથનો ભાંગીને ભૂકો કરી નાખ્યો ભીષ્મ પિતામહે. કૃષ્ણ હેઠો ને અર્જુન હેઠો. અને એક બાણ મારે ને કહેતો હમણે અર્જુનને ફહારું બાણ નીકળે એટલી વાર અને કૃષ્ણનો મગજ ગયો. એક તો રથ તૂટ્યો ને હેઠો પડ્યો, ગોથલિયું ખાઈ ગયો. એટલે એકોથી કૃષ્ણની હટકી છટકી. અને જે ઓલું રથનું પૈડ્યું હતું ને કે આ ભાભો રથ તોડી નાખ્યો, મને ગળું ખવડાવી લીધું, રહેવા ન દઉં ને. એ રથનું પૈડ્યું લઈને ભીષ્મની સામે થાય મારો મારો. અને અર્જુન કૃષ્ણ સામે આવ્યા રથની ઉપર ને આમ બાણ લઈને ભીષ્મ પિતામહ હજી અર્જુનને બાણ મારે એટલી વાર ને કૃષ્ણને જોયો ને અત્યારે રેઠા મૂકી દીધા. અરે વાહ, એવો રૂડો લાગે ફોટો પાડી લો. કહેતો હતો કે હું હાથમાં હથિયાર નહીં લઉં, અને કે આ હથિયાર નથી તો હું છે. અને પછી તો કામે ભોંઠો પડ્યો, પછી બચાવવામાં બોલે હું. રથનું પૈડું મૂક્યું એક બાજુ. અરે ભીષ્મ પિતામહને કહે છે કે દાદા આ હથિયાર થોડું છે, આ તો રથનું પૈડું છે. એ કે તારું હથિયાર શું છે? ચક્ર. આ શું છે? ચક્ર. આ હથિયાર જ કહેવાય, ભલે રથનું પૈડું રહ્યું. અરે હું કોણ તારી પ્રતિજ્ઞાને તોડાવવા વાળો? કાના, એ તો તું એટલો દયાળુ કે અમારી પ્રતિજ્ઞાને હાજી કરવા હાટું તારી પ્રતિજ્ઞા તોડી નાખી. નારી ચક્ર હરી હસી પડ્યો, દિયો ઉત્તર વ્રજરાજ. ચક્ર નાખીને કાનો હસવા મળ્યો. નારી ચક્ર હરી હસી પડ્યો, મે દિયો ઉત્તર વ્રજરાજ.
તોડી પ્રતિજ્ઞા મોરી મેં તોડી પ્રતિજ્ઞા કાજ. મારી પ્રતિજ્ઞા બને તે મારા ભગતની પ્રતિજ્ઞા કોઈ દી તૂટવી ન જોઈએ, એટલે મેં હાથમાં શસ્ત્ર લીધું. પછી તો બચાવ આમ કરે. તો ભીષ્મ પિતામહ કે તમે કેવા કયાગરા લોકોની પ્રતિજ્ઞાને સચ્ચે કરવા માટે થઈ હાથમાં શસ્ત્ર લીધું. મારી તો કોઈ એવી હેસિયત નહીં, પણ તમે મારી પ્રતિજ્ઞાને સિદ્ધ કરી સાચી ઠેરવી. સુંદર એવી ભીષ્મ સ્તુતિ છે. સંક્ષિપ્તમાં આપણે એનું વર્ણન કર્યું. ભીષ્મ પિતામહે પોતાના દેહનો ત્યાગ કર્યો. ઉત્તરાયણનો પવિત્ર દિવસ આવ્યો છે, પ્રાણ ત્યાગ કર્યા. અભિષિક્ત રાજા એવા યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહની ઉત્તર ક્રિયા કરાવરાવી. રાજા હોય ને એને બહુ શોકમાં ન રહેવાય, ઉત્સવમાં ન રહેવાય, શોકમાં ન રહેવાય. બે ઘડી દુઃખ થયું યુધિષ્ઠિરને, અને પછી રાજ્ય શાસન કરવા લાગ્યા. કૃષ્ણ ત્યાંથી વિદાય થયા, દ્વારકા ગયા. અર્જુન એને વળાવવા માટે સાથે ગયા છે દ્વારકા. આ બાજુ તીર્થયાત્રાએ ગયેલા વિદુરજી આવ્યા છે. સામૈયા થયા. 36 વર્ષ વિદુર કાકાએ જાત્રા કરી છે. મહાભારતના યુદ્ધની અંદર એક બલરામ અને એક વિદુરજી બે નહોતા. આ યુદ્ધ થયું ને એ વખતે બે નહોતા, અને જો એ બે હોત તો યુદ્ધનું પરિણામ કંઈક બીજું હોત, અથવા યુદ્ધ થયું ન હોત. આવું શક્ય હતું. કારણ કે વિદુર કાકા યુદ્ધની ફેવરમાં હતા જ નહીં, એ યુદ્ધ થવા જ ન દે. પણ દુર્યોધને અપમાન કર્યું અને કાઢી મૂક્યા. અને પેલા દાઉજી હતા, એ દુર્યોધનના ગુરુ હતા, એટલે કદાચ રહ્યા હોત તો એ દુર્યોધનના પક્ષે રહ્યા હોત. કારણ કે એક પક્ષે તો કાનો હતો તે પાંડવોમાં, ને આવડાને ગદા યુદ્ધ શીખવું દુર્યોધનને દાઉજી, એટલે દાઉજી ન્યા ગયા હોત. એટલે યુદ્ધનું પરિણામ ક્યાંક બીજું હોત ને, ક્યાં તો યુદ્ધ ન થયું હોત. જો બલભદ્ર અને વિદુર કાકા યુદ્ધ વખતે ત્યાં હોત તો. 36 વર્ષ યાત્રા કરી. હસ્તિનાપુરના સેનાપતિ છે, મહામંત્રી છે, પણ ક્યાંય પોતાની ઓળખાણ આપી નથી. આપણે જાત્રા કરવી ને તો એવી રીતના કરવી કે હું કાંઈ છો જ નહીં. આપણે તો 5-5 વિઝિટિંગ કાર્ડ લઈને જઈ, ક્યાંક સારો ઉતારો ન મળે ને તોય કાર્ડ બતાવી, તું મને ઓળખે છો, સારો ઉતારો આપજે, નકર વારો પાડી દઈશ. કેટલાના ફોન નંબર લઈને જઈએ. ક્યાંય ખાવાનું સારું નથી બનાવતા, કે બીજું સિંધો. જાત્રાનો અર્થ છે જા, ત્રાસ ભોગવવો હોય ને તો, નકર જાવું જ નહીં. યાત્રા કરવી તો પાછું આવવાનું નક્કી ન હોય, એને કહેવાય જાત્રા. હવે તો બધી સુવિધાઓ થઈ ગઈ છે, રિટર્ન ટિકિટ કન્ફર્મ હોય છે, ત્યાં ઉતારો આપણો તૈયાર હોય છે, કઈ હોટલમાં રહેશું, કયા દિવસે કયું મેન્યુ હોય છે જમવામાં, એ બધું તૈયાર હોય. એટલે હવે આ યાત્રાનો કોઈ હેતુ રહ્યો નથી. પહેલા તો જાત્રા જા, ત્રાસ ભોગવવું હોય તો, ને પાછા આવવાનું કઈ નક્કી નહીં ને, એટલે હામૈયા થતા કે આવ્યા, નકર તો છેલ્લા રામ રામ કરીને જ જવાનું, પાછા આવવાની કોઈ ગેરંટી નહીં. જંગલ ખૂંદતા ખૂંદતા જવાનું, કઈક હિંસક પશુઓ મારી નાખે ને કઈક ઓલી લૂંટારાઓ મારી નાખે. એટલે હામૈયા છે વિદુર કાકાના. પાંડવોએ આવકાર આપ્યો. વિદુર કાકા જુએ છે પાંડવોનું રાજ છે હસ્તિનાપુરમાં, કૌરવોનો નાશ થયો છે. પણ ધૃતરાષ્ટ્ર અને ગંધારી હજી પાંડવોની સેવા સ્વીકારે છે. બધાને પોતપોતાના કેટેગરી પ્રમાણેના કામ સોંપ્યા છે. મા બાપ સમાન યુધિષ્ઠિર માને છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને. પિતા નથી પણ ધૃતરાષ્ટ્રને પિતા માની એની સેવા કરે છે. સહેજે ઓછું ન આવે એનું ધ્યાન રાખે છે. દુર્યોધન નહોતો હાચવતો ને એટલો હાચો યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને. ભીમને જમાડવાનું કામ હોય એને જ હોપાય, જે ખાઈ શકે ને એ જ ખવડાવી શકે. બે રોટલીમાં ગોટો વળી જતો હોય આપણને પીરસવા આવે, હજી જોશે કે હજી તો અમારું સ્ટાર્ટર હાલે છે, તું કે જોશે. એટલે એ કામ કોને હોપાય કે જે ખાઈ શકે એ જ આગ્રહ કરી શકે ને. એટલે જમાડવાનું કામ ભીમને હતું. ને ભીમ પાછો આકરો, ખાવામાં ખવડાવવામાં તો પાકો, પણ હારો મેણા ટોણા માળે રાખે. એ ડોહા લે ખા, લાડવા બનાવ્યા, એ ખા ખા બાપતા રે ખા, જેટલા ખાવા હોય એટલે ખા, આમાં ઝેર નથી નાખ્યું હો, લે પાછો કે. એટલે ઓલા બિચારા આંધળા એક હાથે રહીને પાટા બાંધીને આંધળી થયેલી નિહા નાકે બિચારો શું કરે ધૃતરાષ્ટ્ર. હા બેટા જે કેવું હોય કે, અમને ખબર છે મારા દીકરાએ તને લાડવામાં ઝેર નાખીને મારવાની વાત કરી હતી એટલે તું આવું કહે છો, પણ હવે આ ઉંમરે જઈએ ક્યાં. ને હંતાઈને વિદુરજી જોવે કે
કે આ દુર્યોધન, આ ભીમ જાય પછી વાત કરું. ને જમાડીને ભીમ ગયો અને વિદુર કાકા આવ્યા. એ આ જીજી વિશાળ, આ ઉંમરે આટલું તમારા દીકરાઓ પાંડવો ઉપર કોપ કર્યો ને હજી તમને અક્કલ ન આવી, હજી એના રોટલા તોડો છો, હજી તમને વળી જાત્રા કરવાનું મન નથી થતું ને નિહા નાખે આવડા આ ઉંમરે અમે બંને વાંદળા ને ક્યાં જાય? હું જવાની તૈયારી હોય તો હું લઈ જાઉં. જવું છે? એક વખત કોઈને કીધા વગર વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈને વનમાં વયા ગયા તીર્થાટન કરવા માટે. આ બાજુ સવાર થઈ પાંડવો, યુધિષ્ઠિર રાજા છે, રાજ્યસભામાં જાય એ પહેલા માતા પિતા તુલ્ય ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ચરણ ધોવે, એમ દર્શન કરે ને પછી રાજભવનમાં જાય. આજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નથી એટલે ચિંતામાં પડ્યો. એનો સારથી સંજય હતો, એને કહે છે ક્યાં ગયા મારા પિતા તુલ્ય મહારાજ? સંજય કહે છે કે મને ખબર નથી, પણ વિદુર કાકા નથી, મને એમ લાગે છે કે વિદુર કાકાની સાથે ગયા હશે. યુધિષ્ઠિર કહે તો સારું જ હશે, વિદુર કાકા કોઈ દિવસ કોઈનું ખોટું વિચારે નહીં, જો એની સાથે ગયા હશે તો નક્કી એના શ્રેયનું, એના કલ્યાણની વાત હશે તો જ ગયા હોય. હવે થોડો ભરોસો બેઠો. યુધિષ્ઠિર રાજ્યસભામાં ગયા. આ તરફ દ્વારકા ગયેલા અર્જુનને મૂકવા, કૃષ્ણને મૂકવા ગયેલા અર્જુન દ્વારકાથી આવ્યા, પણ મસ્તક ઉપર સહેજે તેજ છે નહીં, મસ્તક પડી ગયેલું, શક્તિહીન એવો નિર્બળ થયેલો અર્જુન આવ્યો. અર્જુનને આવતા જ યુધિષ્ઠિર અર્જુનને દ્વારકાના શ્યામ કુશળ પૂછે, કુશળ સમાચાર પૂછે છે કે યુધિષ્ઠિર દ્વારકા જઈ આવો ભાઈ, શું કરે છે શાંબ, અષ્ટપટરાણીઓ, જાંબુવંતી, સત્યભામા, રુક્ષ્મણીજી, ઉગ્રસેન મહારાજ શું કરે છે, ફલાણા રાજા શું કરે છે, દાઉજી શું કરે છે, દાઉજીના દીકરા રેવતીજી શું કરે છે, એની પત્ની, બધાના કુશળ પૂછે છે. ને આ બાજુ જેમ કુશળ પૂછતા જાય એમ અર્જુન રડતા જાય. અને છેલ્લે કીધું દ્વારકાનાથ તો એની અષ્ટપટરાણીઓ સાથે સુખેથી બિરાજે છે ને, અને જ્યાં આમ કીધું ને દડ આહુડા અર્જુનની આંખમાંથી વિયા જાય. ભાઈ શું વાત કરું તમને, તમે જેનું નામ લઈ લઈને બોલાવો છો, યાદ કરો છો, એમાંથી અત્યારે કોઈ જીવતું નથી રહ્યું. કૃષ્ણ સ્વધામ ગયા, એની વાત કીધી અને કહ્યું કે મોટા ભાઈ, હું એ જ અર્જુન, એ જ મારું ગાંડીવ, આજે રસ્તામાં આવતો હતો ને, આજે હું લૂંટાણો, લોકોની રક્ષા કરવા વાળો, લોકોની લાજ બચાવવા વાળો હું અર્જુન આજે ખુદ લૂંટાઈ ગયો. સમય બલવાન હૈ નહીં મનુજ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. આજે એ જ અર્જુન હું, આ એ જ મારું ગાંડીવ ધનુષ. આજે હું મારી રક્ષા ન કરી તો હું પોતે લૂંટાઈ ગયો. આજે ખબર પડી મોટા ભાઈ કે એ બધું તેજ એ મારા ગાંડીવનું નહોતું, એ આ અર્જુનનું નહોતું, એ બધું તેજ ઓલા દ્વારકા વાળા કૃષ્ણનું હતું. એ ગયો, મારું તેજ ગયું. કૃષ્ણના સ્વધામ જવાના સમાચાર સાંભળ્યા. પાંડવોએ નક્કી કર્યું હવે કલિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એટલે હવે આપણે પણ રહેવાય નહીં. એટલે ઉત્તરાના ગર્ભમાં જન્મેલા એ બાળક જન્મે જઈનું નામકરણ સંસ્કાર આદિ કર્યું. પૂર્ણમાસી બાળકને જન્મ આપ્યો. ઋષિમુનિઓ આવ્યા, દેવજ્ઞ અને વેદજ્ઞ બ્રાહ્મણો આવ્યા. એ ઉત્તરાના પુત્રનું નામ પાડ્યું વિષ્ણુરાજ. સહસ્ત્ર બાણાવાળી અર્જુનની જેવો અને દાદા અર્જુન જેવો આ બાણાવાળી થશે. પૃથ્વી જેવો સહનશીલ થશે. મહારાજ બલી જેવો દાની થશે. નિમિ જેવો ક્ષાર ગ્રહણ કરવા વાળો થશે. 100 અશ્વમેઘ યજ્ઞ કરશે. બધી રીતે આ બાળક ચક્રવર્તી સમ્રાટ થશે. પણ બ્રાહ્મણ સાપને નિમિત્ત બનાવીને તક્ષતાત્માજમનો મૃત્યુ, તક્ષકનાગના દંશથી બ્રાહ્મણના સાપને નિમિત્ત બનાવી એનાનું મૃત્યુ થશે. અને યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે બ્રાહ્મણો તો વાઘ વગર કોઈ દી શ્રાપ આપે નહીં, એટલે શું આ બ્રાહ્મણનો અપરાધ કરશે? વગર વાગે ત્યાં બ્રાહ્મણો શ્રાપ આપે નહીં. અને અમે તો બ્રાહ્મણ સ્ત્રી, બાળકો અને ગાયોની રક્ષા કરવા વાળા, અને અમારા કુળમાં કોઈ બ્રાહ્મણ અને ગાયોને
કડવા ભેણ પણ ન કહે, અને આ બ્રાહ્મણોનો દ્રોહ કરશે. કે ચિંતા ન કરો, એ બધું નિમિત્ત છે, પણ યોગ્ય સદગુરુના શરણે જઈ અને 7 દિવસની અંદર પોતાના મુક્તિના માર્ગને એ પામશે. તમે ચિંતા ન કરો. પરીક્ષિત મહારાજ જન્મતાની સાથે પરીક્ષા કરે છે. મને જે તત્વ એ બચાવ્યું હતું માના ગર્ભની અંદર, એ તત્વ ક્યાં? એટલે એનું નામ પડ્યું પરીક્ષિત. મૂળ નામ છે વિષ્ણુરાજ. ધીરે ધીરે મોટા થયા. પાંડવોએ તેનું બધું રાજ્ય પરીક્ષિત મહારાજને આપ્યું, અને પછી 5 પાંડવો હેમાળાને માર્ગ પોતાના દેહને ત્યાગ કરવા માટે જાય છે. કે હેમાળાને કેળે રે પાંડવ જે દિહાલિયા, દીઠી એક સુંદરી સુહાગણ. સફેદ વસ્ત્રમાં એક દીકરી, સુંદર સ્ત્રી, એ હેમાળાના માર્ગમાં આભ કેરાઓ ડણાને પાણી કેરા પેરણા. પણ તે સ્ત્રી પૃથ્વી અને દાંત કાઢતી હતી. શા માટે? ત્યાં પાંડવોને કહેતી હતી, કાં ભૂમિ જીતવા નીકળ્યા હતા, લઈ લીધી, અત્યારે જાઓ છો પ્રાણ ત્યાગ કરવા, હારે કેટલા વીઘા લીધી તો કયો કે હું લે બધું મુકતા જઈશ. કાં હારે નથી લઈ જતા? જેના હાટું યુદ્ધ કર્યું, હગે હગાને માર્યા, શેઠા હાટું આપણે બાંધી જઈએ ગામડામાં, કેટલી હારે લઈ ગયા? કાંઈ નહીં. જે છે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું, કાંઈ હારે લેતા જવાનું નથી. ધીરે ધીરે પાંડવોનું પતન થયું, પોતાના દેહનો ત્યાગ કર્યો. પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ થયા, કલીનો નિગ્રહ કર્યો છે. એક વખત નગર ચર્ચા કરવાને માટે નીકળ્યા. જોયું કે એક યવન, એક પુરુષ ગાય અને બળદના જોડલાને મારતો હતો. ત્યાં જઈને એને અટકાવ્યો. કીધું તું આ મારા દેશનો ત્યાગ કરી દે, મારા રાજ્યમાં રહેતો નહીં. કોણ તો એ? કલિયુગ. કીધું કે જ્યાં જાઓ ત્યાં તમારું રાજ્ય છે, તમારા રાજ્યમાં ન રહો તમારે જાવું ક્યાં? સતયુગ જાય એટલે ત્રેતા આવે, ત્રેતા જાય એટલે દ્વાપર જાય, દ્વાપર ગયો કળિયુગ આવ્યો, મારું હવે તો શાસન આવવાનું, એટલે મારે તો રહેવું જ પડે ને. તમે કહો તમારા રાજ્યમાં ન રહો, બીજાના રાજ્યમાં જાઓ, પણ તમારા સિવાય બીજાનું રાજ્ય છે જ ક્યાં? જ્યાં જાઓ ત્યાં તમે ચક્રવર્તી સમ્રાટ છો. એટલે કાળ કળિયુગને પરીક્ષિત મહારાજે રહેવા દીધું, પણ એને રહેવા માટે સ્થાન આપ્યા. એ છે સ્ત્રી, સુના, મદિરાલય, વેશ્યાલય, જુગારખાનું. એટલે ઓલો કળિયુગ કે આ તમે સ્થાન આપ્યા ને ઓછા પડે છે, મારું ફેમિલી બહુ મોટું, એટલે ઓલી નાના આમતા રૂમમાં અમને પોહાય નહીં, તો થોડા બેડરૂમની કેપેસિટી વધારી ગયો, એટલે એક નવું સ્થાન આપ્યું. સુવર્ણ જાત રૂપમ દત્ત પ્રભુ. અનિતિથી મળેલું ધન, સોનું, એની અંદર કળિયુગનો વાસ. અને એક સુવર્ણ સ્થાન મળ્યું એટલે ઓટોમેટિક બીજા સ્થાન મળ્યા એને. કયા? દંભ, રાગ, દ્વેષ, ક્રોધ. જ્યાં સુવર્ણ હશે, જ્યાં અનિતિનું હશે, ત્યાં રાગ આવશે, ત્યાં દ્વેષ આવશે, ત્યાં ક્રોધ આવશે, ત્યાં કતલ આવશે, હિંસા થશે. એટલે બીજા 4 ઓટોમેટિક એને મળ્યા, અને એ જગ્યાએ આ કળિયુગ રહેવા લાગ્યું. સુંદર શાસન કર્યું, અશ્વમેઘ યજ્ઞ કર્યા. એક દિવસ પરીક્ષિત મહારાજ મૃગયાને માટે ગયા છે, મૃગલાઓનો શિકાર કરવાને માટે. વનમાં બહુ ભૂખ લાગી, ભૂલા પડ્યા. એક શમિક ઋષિના આશ્રમમાં ગયા, ક્યાંક પીવા માટે પાણી મળશે, ભોજન મળશે એવી આશાએ ત્યાં ગયા. રાજા શમિક ઋષિના આશ્રમમાં ગયા. શમિક ઋષિ ધ્યાનમાં હતા, એને ખબર નથી મારા આશ્રમમાં કોણ આવ્યું કોણ નહીં. એ આમ ધ્યાનમાં રહ્યા. હવે ભૂખ્યા થયા. ભુભુક્ષા કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યા થયેલા રાજાએ વિચાર્યું કે આ સંત ઢોંગ કરે છે, મારું સ્વાગત ન કરવું પડે ને, એટલે આંખો મીચીને ધ્યાનનો દોડ કરે છે. હમણાં જો એનું ધ્યાન ખોટું છે તો જાગી જશે, આમ વિચારી અને પોતાના બાણની અણી વડે મરેલો સર્પ આશ્રમમાં હતો, શમિક ઋષિના ગળામાં પહેરાવ્યો. હવે સાચે ધ્યાનમાં હતા એટલે એની સમાધિ કઈ છૂટી નહીં. પરીક્ષિત રાજા ત્યાંથી પસાર જતા રહ્યા.
શમીક ઋષિને કઈ ખબર નથી, એ પોતાના ધ્યાનમાં મસ્ત છે. આશ્રમના એક બાળકે આ જોયું એટલે પોતે એના બાળક જે શમીક ઋષિનો બાળક સુંગી નદીની અંદર સ્નાન કરતો હતો ત્યાં ગયો અને બાળકને કીધું કે તું અહીંયા ના છો, તારા પિતાના ગળામાં કોઈક રાજાએ મરેલો સર્પ નાખ્યો છે. અને આમ જ્યાં સાંભળ્યું કૌશિકી નદીના જળમાં અંજલિ ભરી અને આવડા તામ્ર વર્ણ થયેલું બાળક આંખો લાલચોળ કરી અને સંકલ્પ કરે છે કે અત્યારના કળિયુગના રાજાઓ શું ધાર્યું છે, શું વિચારે છે. સત્તાના મદમાં આવી ગયેલા આ રાજાઓને બ્રાહ્મણોનું તેજ નથી ખબર. હું ભલે નાનો બાળકનો ઋષિનો બાળક હોઉં, પણ આ ક્ષત્રિયોને બતાવું, આ રાજાઓને ઘમંડમાં અભિમાની થયેલા રાજાઓને બતાવું કે એના શસ્ત્રનું બળ વધે કે મારા શાસ્ત્રનું બળ વધે. હું આજે બતાવી દઉં. આમ ગુસ્સો કરી કૌશિકી નદીનું જળ હાથમાં લીધું શૃંગી બાળકે. તક્ષકાદાત મનોમૃત્યુ. આજથી 7મા દિવસે આ જે રાજાએ નિંદનીય કર્મ કર્યું છે એનું 7મા દિવસે તક્ષક કરડશે અને એનું મૃત્યુ થશે. શ્રાપ આપ્યો, જળ મૃત્યુ આવ્યો આશ્રમમાં. પિતાના ગળામાં મરેલો સર્પ જોયો અને આ દ્રશ્ય જોતા જ બાળક જોર જોરથી રડવા લાગ્યો. બાળકના રુદનનો અવાજ સાંભળ્યો. શમીક ઋષિ જાગી ગયા, જોયું કે સામે બાળક રડે છે, ગળામાં માળાની જેમ મરેલો સર્પ ઉતારી નીચે મૂકી દીધો. કોઈ ગુસ્સો નહીં, કોઈ ફરિયાદ નહીં. બાળકને પૂછ્યું, બેટા શા માટે રડે? આંખો બંધ કરીને સમાધિ લગાવી જાણી લીધું કે ઓહો, પરીક્ષિત મહારાજ આવ્યા હતા ને ભૂખમાં વ્યાકુળ હતા અને મારા ગળામાં મરેલો સર્પ નાખ્યો. મારા દીકરાએ શ્રાપ આપ્યો, દીકરાને ઠપકો આપ્યો બેટા કે આવા ધર્મનિષ્ઠ રાજાને શ્રાપ આપ્યો. તારે ગુસ્સો કરવો હોય તો એના ગુસ્સા ઉપર ગુસ્સો કરાય, રાજા ઉપર ગુસ્સો થોડો કરાય. આંખમાં મોતિયો આવે તો મોતિયાનો ઈલાજ થાય, આંખોને કાઢીને ફેંકી ન દેવાય. તારે તો આટલી દયા કરવી જોઈતી હતી પુત્ર. પિતાએ પુત્રને ઠપકો આપ્યો, પોતાના શિષ્યને મોકલ્યા, જાઓ પેલા રાજાને સાવધાન કરો કે 7મા દિવસે એનું મૃત્યુ છે, એને કોઈ કેવો એટલે એના મુક્તિનો માર્ગ એ વિચારે. પરીક્ષિત મહારાજ નગરમાં આવ્યા. જરાસંઘનો જે સોનાનો મુકુટ હતો નીચે ઉતાર્યો, પોતાની ભૂલ સમજાણી. એના પુત્ર જન્મે જઈને રાજ્ય શાસન સોંપી, ઘર અને બારનો ત્યાગ કરી, રાજ શાસનનો ત્યાગ કરી ગંગાના કિનારે આવ્યા અને પરીક્ષિતની પાસેથી કથા સાંભળી. વિસ્તૃત કથા આવતીકાલે પરીક્ષિત મહારાજ અને શ્રી સુખદેવજી મહારાજની કથા આપણે સાંભળીશું. અત્યારે એ કથાને વિરામ આપીએ. તે પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. આવતીકાલની કથામાં ગંગા કિનારે પરીક્ષિત મહારાજનું અને સુખદેવજીનું મિલન થશે, એ કથા અને શ્રીમદ ભાગવતજીની કથા થશે. ચાલો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ.
દીવડા જગમગ જગમગ
નથી, એટલે 12 જ્યોતિર્લિંગના નામ હમણાં પૂજ્ય બાપુએ લીધા છે. તો શિવને નમસ્કાર કરવાના છે. તો મારી એક પ્રાર્થના છે, મારે 2 શ્લોક બોલવાના છે. પશુનામ પતે પાપનાશમ પરેશમ ગજેન્દ્ર શકૃતિ વસાનમ વરણમ જટાજૂટમજ્જે સ્ફુરંગવારી મહાદેવમેકં સ્મરામિ સ્મરામિ. નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય. તો મહાદેવ, હે મહાદેવ, અમે ઘણા પણ પાપ કર્યા છે, હાથથી, જાણતા અજાણતા, વાણીથી, મનથી, કર્મથી. તો હે મહાદેવ, એમાંથી જે કાંઈ અમે પાપ કર્યા હોય એમાંથી અમને માફ કરો અને આપનો જય જયકાર થાવ એવી તમારા શરણોમાં પ્રાર્થના. કર શરણ કૃતમ વાકાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. તમેવ માતા ચ પિતા ત્વમેવ તમેવ બંધો સખા ત્વમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવા તમેવ સર્વ મમ દેવ દેવા વસુદેવ વસુતમ દેવમ કંસ સાનુરમણમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી સોમનાથ મહાદેવ કી જય. ગોપનાથ મહાદેવ કી જય. ઉજળિયા હનુમાનજી મહારાજ કી જય. શ્રી સચ્ચ સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પાંચમું પાનું છે, પાંચમું પાનું ખોલો. સુંદરકાંડ લખેલું છે. સુંદરકાંડનું 5મું પાનું. ઉપર ખૂણા ઉપર 5 અક્ષર લખેલા છે, 4 આની બાજુમાં. એમાં ઉપર લખ્યું છે સુંદરકાંડ. બરોબર. શાંતમ શાશ્વતમમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ હરેન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયા મનુષ્યમ હરે વંદે
લાલ ચોડામણી અન્યા સ્પૃહા રઘુપતે હૃદયસ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયંચ રઘુપુંગવનીર્ભરામે કામાદિદોષરહિતમ ગુરુમાનસં ચ તુલિત બલધામમ હૈમશૈલાવદેહમ દનુજવન કૃશાનુમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. હવે આપણે ઉત્તરાર્ધ ને પૂર્વાર્ધ દિનેશભાઈ બરોબર શાંતિથી શબ્દ સંભળાય બાપુ તમે ને દિનેશભાઈ અમે ને સંજયભાઈ લેશું બરોબર. જામવંત કે બચન સુહાએ સુની હનુમંત હૃદય અતિ ભાઈ નબ લગી મોહી પર કુટુંબ ભાઈ સહી દુઃખ કંદ મૂલ ફળ ખાઈ નબ લગી આવો સીતઈ દેખી તો યહી કાજ મોહી હરસ વિશેષી કઈ નાય સબન કહું માથા ચલે હરસી ધરી રઘુનાથા સિંધુ તીર એક ભૂધર સુંદર કૌતુક ગોદી ચડે ઉતા ઉપર બાર બાર રઘુબીર સંભારી હર કે પવન તનય બલહારી જય ગિરિ ચરણ જય હનુમંતા ચલે સુગા પાતાલ તુરંતા નિમિ અમોદ રઘુપતિ કરવાના એવી ભાતી ચડે હનુમાના જલનિધિ રઘુપતિ ધૂત બિચારી હે મૈનાક હોઈ તમારે હનુમાન તે પરસા કર મુનિ કીન પ્રણામ રામ કાજ कीने बिनु मोहि कहा विश्राम सियावर रामचंद्र की जय राम पवन सुत आवन देखा जाने कहो बल बुद्धि विशेषा सुरसा नाम अहिन के माता पट इन आई कही ते बाधा आज सुरन मोहि दीन आहारा सुनत बचन का पवन कुमारा राम काज कर फिर में आवो सीता कही सुधि प्रभु ही सुनावो तब तब बदन पेठऊ हवाई सत्य कहू मोहि जानत माही कवने उजतन दे नहीं जाना रस संग मोहि कहे हनुमाना जो जन भरित ही बदन पसारा कपितनु कीन दुगुण विषधारा सौरह जो जन मुक्त ही उठयो तरत पवन सुत भक्ति सबयहु जस जस सुरसा बदन बढ़ावा रासुदूत कपि रूप दिखावा सत जो जन ते आनन किन्हा अति लघु रूप पवन सुत लीना मगन पठई पुण्य बाहिर आवा मांगा बिनदाई सिरुनावा मोहि सुरन जय लागी पठावा बुद्धि बल मरम तोरने बावा राम काज सब करे तुम बल बुद्धि निधान आशीष दे गई सो हर्ष चले हनुमान सियावर रामचंद्र भज जय शरणम सीताराम निशिचरी एक सिंधु बहुराई करी माया न भूखे खग गही जीव जंतु जय गगन उड़ाई जल बिलो की जिनके परिछाई गही छाई सकनो न उड़ाई एहि विधि सहा गगन चर खाई सोई छल हनुमान कन किन्हा सुख पटु कपि दुरंत चीना ताहि मारि मारुत सुत बीरा बारी बार गयऊ मति धीरा ताहा जहि दे आगे पर जाई चढ़े भय त्यागे हुमान कछु कपि के अधिकाई प्रभु प्रताप जो काल खाई गिरि पर चढ़ी लंक दहि देखी कहीं न जाई अति दुर्ग विशेषे अति उतंग जल चौदे पासा कनक कोट कर परम प्रकाश कनक कोट विचित्र मणिमय सुंदरायतना धना सौहट हट सुबाग चारु पूर मना गजबाजी खच्चर निकर पद चर रथ बरूथ निको गने बहुरूप
નિશિચર જૂથ અતિ બલ સૈન બરનત નહીં બને વન બાગ ઉપવન વાટિકા સર કૂપ વાપી સોહરી નર નાગ સુર નર ગર્ભ કન્યા રૂપ મુનિ મન મોહી કહુમાલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલ ગરજઈ નાના અખારે ભીરી બહુવિધ એક એક નટર જઈ કરે જતન ભટ્ટ કોઠિન વિકટ તન નગર ચહુદિશી રથહી કહુ માહી શમાનુષ દેનુ ખર ખલની ચાજર ભક્ષહી એહી લાગી તુલસીદાસ ઇનકી કથા